આકાશમાં રંગબેરંગી પતંગો અને કાપ્યોની ગુંજ વચ્ચે તમે ક્યારે વિચાર્યું છે કે આ પતંગની શરૂઆત ક્યારે થઈ? જે પતંગ આપણા માટે મનોરંજન છે તેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આ પતંગનો ઉપયોગ સંદેશા પહોંચાડવા માટે થતો હતો. તો ચાલો જાણીએ ચીનથી શરૂ થયેલ અને ગુજરાતમાં લોકપ્રિય બનેલ આ તહેવાર વિશે. હું રાકેશ, બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પતંગનો ઇતિહાસ આશરે 2300 વર્ષ જૂનો છે. તેની શોધ ઈસવીસન પૂર્વે 3જી સદીમાં ચીનમાં થઈ હતી. ચીનની દાર્શનિક હુઆંગ થેંગે દુનિયાની પહેલી પતંગ બનાવી હોવાનું મનાય છે. એ સમયે પતંગ બનાવવા માટે રેશમનું કપડું અને રેશમનો દોરો, હળવા વાંસનો ઉપયોગ થતો હતો. શું તમે જાણો છો, શરૂઆતમાં પતંગ મનોરંજન માટે નહીં પણ યુદ્ધના મેદાનમાં ભયના સંકેત આપવા અને સંદેશાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે વપરાતી હતી. તેને ફેંગ, જીન અથવા સિલ્ક ફિનિક્સ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. કાગળની શોધ પછી પતંગને કાગળનું પક્ષી પણ કહેવામાં આવતું. ભારતમાં પતંગ લાવવાનો શ્રેય બૌદ્ધ ભિક્ષુઓ ફહાન અને હેન સાંગને જાય છે. તેઓ પોતાની યાત્રા દરમિયાન આ કળા ભારત લાવ્યા હતા. આજે ગુજરાતમાં ખંભાતી પતંગો તેની ગુણવત્તા માટે વિશ્વભરમાં જાણીતા છે. પતંગ માત્ર રમત જ નહીં, વિજ્ઞાનમાં પણ કામ આવી છે. બેન્જામિન ફ્રેન્કલિને પતંગના પ્રયોગ દ્વારા જ વીજળીની શોધ કરી હતી. આજે પતંગ ઉડાવવી એ એક આંતરરાષ્ટ્રીય રમત બની ગઈ છે. 14મી જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય પતંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર પતંગ વગર અધૂરો છે. અહીં યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જોવા માટે દેશ વિદેશથી લોકો ઉમટી પડે છે. સામાન્ય રીતે પતંગ 500 મીટર ઊંચે ઉડાવવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ તેની પાછળની આ કળા અને ઇતિહાસ ખૂબ જ ઊંડો છે. તો યાદ રાખજો, આ વખતે જ્યારે પતંગ ઉડાવો ત્યારે પોતાના હાથમાં રહેલો જે દોરો છે તેના ઉપર ઊંડાણપૂર્વક વિચાર કરજો, કેમ કે તે કળા 2300 વર્ષ જૂની વારસા સાથે જોડાયેલી છે. આવા જ અવનવા વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ.